શું સદીઓ જૂની વાર્તાઓ આજના આપણા ફાસ્ટ ફોરવર્ડ જીવનમાં ખરેખર કોઈ કામ આવી શકે? આજે આપણે એક એવા જ્ઞાનના ખજાનામાં ડૂબકી મારવાના છીએ જેનું નામ છે હિતોપદેશ, અને આપણે જોઈશું કે આ પ્રાચીન ગ્રંથ આજે પણ કેટલો પ્રાસંગિક છે. ચાલો શરૂઆત કરીએ હિતોપદેશના આ એક ખૂબ જ શક્તિશાળી શ્લોકથી. એની પહેલી જ લાઈન કહે છે, વિદ્યા દદાતિ વિનયમ, એટલે કે સાચું જ્ઞાન હંમેશા નમ્રતા લાવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો સુખ સુધી પહોંચવાના રસ્તાનું પહેલું પગથિયું છે. તો આ શ્લોક ખાલી એક વાક્ય નથી, પણ જાણે કે સુખ મેળવવાનો આખો રોડમેપ છે. જુઓ બધું કેવી રીતે જોડાયું છે. શરૂઆત થાય છે જ્ઞાનથી, જે આપણને નમ્ર બનાવે છે. નમ્રતાથી આપણામાં યોગ્યતા આવે છે. જ્યારે આપણે યોગ્ય બનીએ ત્યારે સંપત્તિ આપણી પાસે આવે છે, અને એ સંપત્તિનો ઉપયોગ આપણને સદાચાર તરફ લઈ જાય છે. અને અંતે આ સદાચાર જ સાચો સંતોષ એટલે કે સુખ આપે છે. આ એક આખી સાયકલ છે. તો સવાલ એ થાય કે આ બધું જ્ઞાન, આટલી ઊંડી સમજ આવી ક્યાંથી? આ શાણપણનો મૂળ સ્ત્રોત શું છે જે આજે પણ આપણને માર્ગદર્શન આપી રહ્યું છે? તો એનો જવાબ છે હિતોપદેશ. ચાલો હવે એને જરા ઊંડાણથી સમજીએ કે આ ગ્રંથ આખરે છે શું અને કેમ આટલો ખાસ છે. હિતોપદેશ એટલે સીધા શબ્દોમાં કહીએ તો સંસ્કૃત બોધકથાઓનો એક અદ્ભુત સંગ્રહ. એમાં પ્રાણીઓ અને માણસોના પાત્રો દ્વારા આપણને જીવન કેવી રીતે જીવવું, નૈતિકતા શું છે અને રાજનીતિના સિદ્ધાંતો શું છે એ બધું શીખવવામાં આવે છે. એટલે કે આ ખાલી વાર્તાઓ નથી, પણ જીવન જીવવા માટેની એક આખી ગાઈડબુક છે. હવે આ ગ્રંથ ક્યારે લખાયો તો એની પણ એક મજાની વાત છે. આની રચના નારાયણ પંડિતે 9મી અને 14મી સદીની વચ્ચે કરી હતી, અને એની પ્રેરણા મળી છે એનાથી પણ જૂના ગ્રંથ પંચતંત્રમાંથી. અને પછી તો જુઓ, છેક 1861માં સર એડવિન આર્નોલ્ડે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને આ જ્ઞાનને આખી દુનિયા સુધી પહોંચાડ્યો. પણ એક મિનિટ, આ બધી વાર્તાઓ કોના માટે હતી? કદાચ નવાઈ લાગશે, પણ આનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ રાજાઓ એટલે કે રાજકુમારોને એક સારા શાસક બનવાની ટ્રેનિંગ આપવાનું હતું. આ એક રીતે રાજકુમારો માટેની ટ્રેનિંગ મેન્યુઅલ હતી. તો પછી પંચતંત્ર અને હિતોપદેશમાં ફરક શું છે? વિચારો કે પંચતંત્ર એકદમ ઊંડાણવાળું ફિલોસોફિકલ પુસ્તક હતું, જે ખાસ રાજકુમારો માટે હતું. પણ હિતોપદેશ એ એનું જાણે સરળ, સહેલાઈથી સમજી શકાય એવું વર્ઝન છે, જેથી સામાન્ય માણસ પણ તેમાંથી જીવનના પાઠ શીખી શકે. આ આખું પુસ્તક બહુ જ સરસ રીતે 4 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ મિત્રલાભ એટલે કે મિત્રો કેવી રીતે બનાવવા. પછી આવે સુહૃદ ભેદ, જે એનાથી બિલકુલ ઉલટું છે, મિત્રો કેવી રીતે ગુમાવાય છે. અને પછી વાત આવે છે મોટા સ્તર પર વિગ્રહ એટલે યુદ્ધ અને સંધિ એટલે શાંતિ. જુઓ, જીવનનું કોઈ પાસું બાકી નથી રાખ્યું. સારું, તો થિયરી તો ઘણી થઈ. હવે પ્રેક્ટિકલ પર આવીએ. આખરે આ વાર્તાઓ આપણને શીખવે છે કેવી રીતે? ચાલો અમુક ફેમસ વાર્તાઓ પર એક નજર નાખીએ. તો ચાલો શરૂ કરીએ એક જાણીતી વાર્તાથી, સિંહ અને સસલાની. કલ્પના કરો, એક જંગલની જ્યાં એક બહુ જ તાકાતવાળો પણ ઘમંડી સિંહ રાજ કરતો હતો. એનો નિયમ એક જ હતો, રોજ એક પ્રાણીએ જાતે એનો શિકાર બનવા આવવું. બધા પ્રાણીઓ ડરેલા હતા, પણ પછી વારો આવ્યો એક નાનકડા હોશિયાર સસલાનો. એણે તાકાતથી નહીં પણ બુદ્ધિથી કામ લીધું. એ સિંહને એક કૂવા પાસે લઈ ગયું અને કહ્યું, મહારાજ, અહીં તો બીજો એક સિંહ છે જે તમને પડકારી રહ્યો છે. સિંહે કૂવામાં જોયું, પોતાનું જ પ્રતિબિંબ દેખાયું અને ગુસ્સામાં આવીને એણે છલાંગ લગાવી દીધી, અને બસ ખેલ ખતમ. તો આમાંથી બોધ શું મળ્યો? બહુ સીધો અને સિમ્પલ છે. બુદ્ધિ એ બળ કરતાં હંમેશા મોટી છે. ભલે કોઈ શારીરિક રીતે નબળું હોય, પણ જો દિમાગ હોય તો ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકાય છે. ચાલો હવે બીજી એક મજેદાર વાર્તા જોઈએ. આ છે વાદળી શિયાળની કહાની. થયું એવું કે એક શિયાળ ભૂલથી વાદળી રંગની એક ટાંકીમાં પડી ગયું. હવે જ્યારે બહાર નીકળ્યું ત્યારે તો એનો આખો દેખાવ જ બદલાઈ ગયો હતો. બીજા પ્રાણીઓએ એને જોયું અને વિચાર્યું, અરે વાહ, આ તો કોઈ દેવતા જેવું લાગે છે, અને બધા એની પૂજા કરવા લાગ્યા. શિયાળને તો મજા પડી ગઈ. પણ એક દિવસ એણે બીજા શિયાળોનો અવાજ સાંભળ્યો, અને એ પોતાની અસલિયત ભૂલી શક્યો નહીં. એ પણ એમની સાથે બૂમો પાડવા લાગ્યો, અને બસ એ જ ક્ષણે એની પોલ ખુલી ગઈ. આનો બોધ બહુ સ્પષ્ટ છે. તમે ગમે તેટલો ઢોંગ કરો, અસલિયત લાંબો સમય છુપાવી શકાતી નથી. સત્ય બહાર આવી જ જાય છે.
ઓકે, આ બધી વાર્તાઓ તો સરસ છે, પણ આપણે 21મી સદીમાં જીવીએ છીએ. શું આ જૂની વાતો આજે પણ કામ લાગે છે? તો જવાબ છે હા, અને કદાચ પહેલાં કરતાં પણ વધારે. જાણીને નવાઈ લાગશે, પણ આજની મોટી મોટી બિઝનેસ સ્કૂલોમાં લીડરશિપ શીખવવા માટે હિતોપદેશની વાર્તાઓનો ઉપયોગ થાય છે. સ્ટ્રેટેજિક થિંકિંગ, નેગોશિએશન, રિસ્ક મેનેજમેન્ટ આ બધું જ એમાં છે. ભલે રાજકારણ હોય કે કોર્પોરેટ વર્લ્ડ, આ સિદ્ધાંતો આજે પણ એકદમ ફિટ બેસે છે. અને છેલ્લે એક વાત વિચારવા જેવી છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન બધું જ બદલી રહ્યું છે. આવા સમયમાં કઈ વસ્તુ સૌથી કિંમતી છે? એ વસ્તુ જે મશીનો નથી કરી શકતા, એટલે કે શાણપણ, કૂટનીતિ અને સાચા ખોટાનો વિવેક. અને આ બધી માનવીય સ્કિલ્સ હિતોપદેશ આપણને શીખવે છે. એ આપણને યાદ કરાવે છે કે ભવિષ્યમાં આગળ વધવા માટે ક્યારેક ભૂતકાળ તરફ જોવું ખૂબ જરૂરી છે.